ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ભાવિકાસ ફૂડ મેજિક ગુજરાતીમાં અને હું છું ભાવિકા. તો આજે તમારી સાથે એકદમ યુનિક અને એકદમ નવા મસાલા સાથે જ આપણે રસાવાળા બટેટાનું શાકની રેસીપી લઈને આવી છું, જે લગ્ન પ્રસંગમાં બનતું હોય ને એનાથી પણ સ્વાદિષ્ટ એવું ઘરે બનીને તૈયાર થશે. ચલો રેસીપી જોઈએ. સૌ પ્રથમ અહીંયા કને 1 ઇંચ જેટલો આદુનો આપણે કટકો લેવાનો છે ને 1 નંગ જેટલું લીલું મરચું લેવાનું છે. જો તમને ગેરંટીથી કહું છું કે જો આ શાક બનાવી લીધું ને તો રોટલીઓ ખાવામાં ઓછી જ પડવાની છે. તો જો આ મસાલાની જ ખૂબી છે. તો બસ જો તમે જોઈ શકો છો, અહીંયા આપણે આખા ધાણા, લવિંગ, મરી અને જીરું લીધું છે. તમે ચાહો તો આની અંદર વરિયાળી અને લસણ પણ ઉમેરી શકો છો. બસ હવે આને આપણે અધકચરું ખાંડી લેવાનું છે. તો એકદમ સરસ રીતે આપણે અધકચરું તમે જોઈ શકો છો આ રીતે ખાંડી લેશું. તમે ચાહો તો એને એકદમ ફાઇન આપણે ક્રશ પણ કરી શકો છો, પણ અધકચરું હશે ને તો ખાવામાં પણ ખૂબ જ સરસ એવું લાગવાનું છે. તો હવે આપણે આને આપણે નાની બાઉલમાં કે ડીશમાં કાઢી લઈશું. હવે 500 ગ્રામ જેટલા બટેટા છે તેને આપણે બાફી લીધા છે અને આ રીતે એના મીડિયમ સાઇઝના કટકા કરીશું. ના બહુ નાના અને ના બહુ મોટા. જો નાના કરીશું તો તે ગળી જશે અને બહુ મોટા કરીશું તો તે ખાવામાં સારા પણ નહીં લાગે. તો આ રીતના મીડિયમ સાઇઝના આપણે બટેટાના કટકા કરી લેશું. જો લગ્ન પ્રસંગમાં બનતું હોય છે શાક, એનાથી પણ ખરેખર બહુ જ સરસ એવો સ્વાદમાં બનવાનો છે. અને હવે આપણે અહીંયા મસાલો બનાવવાનો છે આ શાકનો. તો આપણે અહીંયા 1 ચમચી જેટલી આપણે હળદર, જેટલું શાકની ક્વોન્ટિટી હોય ને એ પ્રમાણે તમે અહીંયા મસાલો એડ કરી શકો છો. 2 થી 3 ચમચી જેટલું લાલ મરચું, તમે કેવું તીખું ખાવ છો એ પ્રમાણે તમે શાકનું મરચાંનું પ્રમાણ લઈ શકો છો. 2 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલો આપણે ગરમ મસાલો ઉમેરવાનો છે અને સ્વાદ પ્રમાણે આપણે આમાં મીઠું પણ અત્યારે જ ઉમેરી દઈશું. તે ખાસ ધ્યાન રાખવાનું કે આપણે અત્યારે મસાલો બનાવીએ છીએ ત્યારે જ આપણે આમાં મીઠું આપણે એડ કરીએ છીએ, ત્યારે નકર ભૂલાઈ જશે તો ડબલ મીઠું થઈ જવાનું છે. તે ખાસ ધ્યાન રાખજો. તો બસ તો હવે આ બધા મસાલાને છે ને આપણે મિક્સ કરી લેવાનું છે અને પાણી ઉમેરીશું. એટલે એકદમ થીક એવી પેસ્ટ બનાવશું અને જ્યારે પણ આપણે આ પેસ્ટનો ઉપયોગ કરશું ને તમને આગળ બતાવીશ, તમે ફૂલ રેસીપી જોજો. એનાથી જ એકદમ આ બધા મસાલાની જે આ બનાવવાની ટ્રીક છે ને એનાથી શાકનો સ્વાદ એકદમ સરસ એવો બનવાનો છે. થોડુંક હજી પાણી ઓછું લાગે છે તો આપણે અહીંયા થોડુંક હજી પાણી ઉમેરી દઈશું. તમે કઈ રીતના બટાટાનું રસાવાળું શાક બનાવો છો તો મને જરૂરથી જણાવજો. પણ જો આ રીતે તમે બનાવશો ને તો ખરેખર બહુ સરસ બનવાનું છે. તો બસ જો આ રીતે આપણે આવી પેસ્ટ બનાવી લેવાની છે. હવે કોઈ પણ આપણે કઢાઈ લઈ લઈશું. હવે એમાં તેલ ઉમેરીશું. તો 2 થી 3 પાવરા જેટલું આપણે તેલ ઉમેરીશું, જે પ્રમાણે તમારું શાકની ક્વોન્ટિટી હોય એ પ્રમાણે. આમાં કેમ કે તેલનું થોડુંક પ્રમાણ આપણે થોડુંક વધારે રાખીશું એટલે શાકનું ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવવાનું છે. તો હવે આપણે તેલ એકદમ તપી જાય એટલે આપણે એની અંદર અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું, થોડાક મેથી, સૂકી મેથીના દાણા, તજ અને આપણે અહીંયા તમાલપત્ર અને હિંગ ઉમેરીશું. જો તમારી પાસે સૂકા લાલ મરચાં હોય તે પણ તમે ઉમેરી શકો છો. હિંગ ઉમેરી અને જે આપણે અધકચરી પેસ્ટ છે વાટી રાખી છે તે આની અંદર ઉમેરી લેશું અને એકદમ સરસ રીતે સાતળવા દઈશું. હવે સતળાઈ જાય પછી આગળની પ્રોસેસ કરીશું. તો તમે જોઈ શકો છો આમાં લસણ પણ તમે ઉમેરી શકો છો. હવે એકદમ સરસ રીતે આ સતળાઈ ગયું છે. તો હવે જે આપણે પેસ્ટ બનાવીને રાખી હતી મસાલાની એ આના અંદર આપણે એડ કરી લઈશું અને છેલ્લે આપણે વાટકામાં પાણી નાખી થોડુંક અને બધી પેસ્ટ આપણે આમાં લઈ લેવાની છે. તો બધી પેસ્ટ આપણે આવી ગઈ છે. હવે એકદમ સરસ રીતે આને સાતળી દઈશું. જો તમે આ રીતે પાણીમાં આ રીતે પેસ્ટ બનાવીને નાખશો ને તો મસાલા છે તમારા તેલમાં બળશે પણ નહીં અને એકદમ સરસ રીતે મિક્સ પણ થઈ જશે. હવે આને આપણે ચડવા દેવાના છે મસાલાને. થોડું આપણે તેલ છૂટું પડશે એટલે આપણે મસાલા ચડી જશે. તો તમે જોઈ શકો છો આ રીતે તેલ છૂટું પડવા માંડ્યું છે એટલે હવે આપણે થોડીક જ વારમાં મસાલા ચડી જવાના છે. તમને બધા મારા વિડીયો કેવા લાગે છે ને પ્લીઝ કમેન્ટમાં જરૂર જણાવજો. હવે આને ઢાંકી અને 1 જ મિનિટ માટે આપણે અહીંયા કને થવા દઈશું. તમે જોઈ શકો તેલ બધું ઉપર આવી ગયું છે એટલે આપણા મસાલા છે પ્રોપર આપણા કૂક થઈ ગયા છે. તો હવે આની અંદર આપણે ટામેટું ઉમેરવાનું છે. તમે વિચારતા હશો ટામેટું તે લાસ્ટમાં, અત્યારે ટામેટું ઉમેરશું અને 1 જ મિનિટ માટે એને સાતળી લેશું ઢાંકીને. એટલે એકદમ સરસ રીતે ટામેટા પણ ચડી જવાના છે અને મસાલા સાથે આપણે એકદમ મિક્સ પણ થઈ જશે. હવે તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણે આ થઈ ગયા છે. હવે આને ઢાંકી અને 1 મિનિટ માટે આને આપણે ઢાંકીને રહેવા દઈશું, જેથી ટામેટા છે તે આપણા સોફ્ટ થઈ જાય. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે હવે ટમેટા પર ચડવા લાગ્યા છે. તો હવે આપણે એને મિક્સ કરી લેવાનું છે. અને લગ્ન પ્રસંગમાં બનતું હોય છે એનામાં લીંબુનું પ્રમાણ કે વધારે હોય છે, પણ આપણે આ તમને આગળ જે હું એક હજી સિક્રેટ ટ્રીક બતાવું છું તેનાથી પણ આપણો શાકનો સ્વાદ ખૂબ જ સરસ બને છે. તો હવે આપણે આમાં જે બાફેલા બટેટા હતા એ સમારીને રાખ્યા હતા એ પણ ઉમેરી લેવાના છે અને એકદમ સરસ રીતે હળવા હાથે મિક્સ કરી લઈશું, જેથી આ છે બટેટાનો ભૂકો ન થઈ જાય. તો આ રીતે એકદમ સરસ રીતે બધા બટેટાના મસાલાને મિક્સ કરી દેવાનું છે. બધા બટેટાનો મસાલો મિક્સ થઈ જાય પછી આપણે આગળનું પ્રોસેસ કરીશું. તો તમે આ શાકને પરોઠા સાથે, પૂરી સાથે સર્વ કરી શકો છો. તો તમે જોઈ શકો એકદમ સરસ રીતે આ બધું મસાલું છે હવે એકદમ મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે આની અંદર પાણી એડ કરવાનું છે. તો તમને કેવું રસાવાળું જોઈએ છે એ પ્રમાણે આપણે આમાં પાણી એડ કરીશું.
અહીંયા મેં 1 થી 1.5 જેટલું આપણે અહીંયા ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે અને એકદમ સરસ રીતે હલાવી અને આને મિક્સ કરી દેવાનું છે. હવે આને એકદમ સરસ રીતે ઢાંકી અને આને ઉકળવા દેવાનું છે, જેથી આપણો રસો અને આપણે જે બટેટા છે એકદમ એક રસ થઈ જાય અને બધું મસાલા અને બટેટાની બધા એક સરખા ચડી જાય. તો તમે જોઈ શકો છો હવે આને ઢાંકી અને 5 મિનિટ સુધી રહેવા દીધું. તમે જોઈ શકો છો ઉપર તેલ દેખાય છે ને, તેલ આવી ગયું છે એટલે રસો પણ એકદમ સરસ થવા લાગ્યું છે. તો હવે આપણે અહીંયા કને આંબલીનું પાણી ઉમેરીશું. અત્યારે મારા પાસે આંબલીની ચટણી તૈયાર જ હતી, તે આપણે ઉમેરી દીધી છે અને થોડુંક હવે આપણે એની અંદર ગોળ ઉમેરીશું. તો તમે ખાંડ પણ ઉમેરી શકો, પણ ગોળનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે. પણ આ શાક છે ને ખાટું અને મીઠું એ રીતે બેલેન્સમાં શાકનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે. તો હવે મિક્સ કરી દઈશું. અત્યારે આપણે આંબલીનો થોડોક પલ્પ ઉમેર્યો હતો એટલે આપણે ઢાંકી અને પાછું થોડી વાર રહેવા દઈશું. જેટલું આ તમે શાકને સરસ રીતે ચડવા દેશો ને એટલો સ્વાદમાં બનશે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે રસો પણ કટ થઈ ગયો છે અને તેલ પણ ઉપર આવી ગયું છે. હવે આપણે કસૂરી મેથી લેવાની છે. તો એને એકદમ 2 હાથની વચ્ચે આવી રીતના મસળશું ને એટલે એનો ઝીણો ઝીણો ભૂક્કો થઈ જશે અને કસૂરી મેથીથી પણ શાકનો સ્વાદ ખૂબ જ સરસ લાગવાનો છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણે આ રીતના થોડીક એવી આપણે કસૂરી મેથી ઉમેરી દીધી છે અને પછી પાછું આપણે એને મિક્સ કરી દઈશું હળવા હાથે. તો હવે મિક્સ કર્યા બાદ હવે તમે જોઈ શકો છો એકદમ સરસ એવું શાકનો કલર પણ એટલો સરસ આવ્યો હતો અને સ્વાદમાં પણ ખૂબ જ સરસ એવું લાગ્યું. એટલું સ્વાદમાં મસ્ત બન્યું હતું કે રોટલી ખાવામાં ઓછી જ પડી ગઈ. અને ખરેખર આમાં આ શાક બનાવી લીધું તો તમારી પણ ખાવામાં રોટલી ઓછી જ પડશે, ધ્યાન રાખજો. તો જો આ રીતે હવે એકદમ સરસ રીતે ઉપરથી આપણે કોથમીર ઉમેરી દઈશું. કેટલું કલર ફાઇન લાગે. હવે ઉમેરી અને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું. તો હવે આને તમે પૂરી પરોઠા સાથે તમે સર્વ કરો ને એટલે બહુ જ સરસ એવો સ્વાદમાં લાગવાનો છે. તો તમે બહારનો પણ ખાવાનું ભૂલી જશો જો તમે આ શાક બનાવી લીધું તો. અને તમને બધા મારા વિડીયો કેવા લાગે છે ને પ્લીઝ મને કમેન્ટમાં જરૂર જણાવજો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. અને તમે કયા ગામ અને કયાથી તમે જુઓ છો તે મને જરૂર જણાવજો. અને મારા વિડીયોને બધાને આ જ રીતના જોતા રહેજો. તમે જોઈ શકો છો એકદમ સ્વાદિષ્ટ એવું આ શાક બનીને તૈયાર થઈ ગયા છે. વિડીયો જોવા માટે થેન્ક યુ સો મચ ને આવી જ રીતના બન્યા રહેજો.